ચાલો મિત્રો, આજે આપણે નવા બ્લોગ સાથે આવી ગયા છીએ। આજે આપણે બાળકો માટે નાસ્તો બનાવવાના છે। સ્કૂલે જવા માટે રોજ ટેન્શન હોય કે બાળકોને શું બનાવી આપી, તો આજે આપણે એને મગ બનાવવાનો વિચાર કર્યો છે। રાત્રે મેં મગ પલાળી દીધા હતા 100 ગ્રામ જેટલા। હવે આપણે એને બાફવા મૂકેલા છે। એમાં આપણે મીઠું નાખેલું છે। હવે આપણે એની અંદર જે એડ કરવાનું છે એને આપણે ચોપ કરી લઈએ, એટલે કે કટિંગ કરી લઈએ। આપણે એમાં એક જ સીટી પાડવાની છે, વધારે પાડવાની નથી, નકર મગ એકદમ બફાઈ જશે। તો ચાલો આપણે એને ટમેટાં, મરચાં અને લીમડો લઈ લીધું છે। એની અંદર એડ કરવા માટે ચટણી, ધાણા જીરું, હળદર અને રાઈ લીધેલી છે। આપણા મગ બફાઈ ગયા છે, એક જ સીટી પાડવાની હતી। આપણે એને બહાર કાઢી લઈએ। જોઈ શકો છો તમે કે આખા મગ છે, વધારે બાફવાના નથી। જો તમે વધારે બાફશો તો મગ એકદમ ઘટ્ટ થઈ જશે અને મગનું શાક થઈ જશે। આપણે નાસ્તા માટે બનાવીએ છીએ એટલે આપણે આખા મગ રાખવાના છે, એનું ખાસ ધ્યાન રાખવું। પાણી પણ ઓછું નાખવું બાફવામાં। બધા મગ આપણે બહાર કાઢી લીધા છે, વધારાનું પાણી છે આપણે કાઢી નાખશું। જોઈ લો તમે, આખા મગ રાખવાના છે। આ મગ તમે એકવાર બનાવશો એટલે બાળકો બીજી વાર કહેશે કે મને પણ બનાવી આપો। હવે આપણે એક તપેલીમાં 2 ટેબલ સ્પૂન તેલ નાખશું। એની અંદર આપણે રાઈ અડધી ચમચી, રાઈ થોડી ચડી જાય એટલે એમાં લીમડાના પાન એડ કરી દઈશું। લીમડાના પાન આપણે ટુકડા કરીને નાખવાના છે, જેથી કરીને એનો સ્વાદ મગ સાથે ભળી જાય। બંનેને સરસ હલાવીને મિક્સ કરી લેશું। જો તમે આવી રીતે મગ બનાવશો તો તમને ખૂબ ભાવશે અને સરસ લાગશે। હવે આપણે એમાં લીલા મરચાં જે ઝીણા ઝીણા કટિંગ કરેલા છે એ નાખશું, પછી ટમેટાં નાખશું। હવે એને પણ હલાવીને મિક્સ કરી લેશું, જેથી કરીને સરસ બે મિક્સ થઈ જાય અને ચડી જાય। બાફવામાં મીઠું તો નાખેલું હતું, પણ આપણે ટમેટાં અને મરચાંના ભાગનું મીઠું આમાં એડ કરશું। જેથી કરીને એ મીઠું મસાલામાં પણ સરસ બેસી જશે। મીઠું નાખ્યા પછી પાછું આપણે હલાવી લઈશું। એક ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર એમાં એડ કરવાનું છે। 1 ચમચી ચટણી એટલે મરચાંની ભૂકી,
એ પણ એડ કરી બરાબર મિક્સ કરી લેશું, જેથી કરીને આપણો વઘારી થઈ જાય અને સરસ મજાનો મસાલો તૈયાર થઈ જાય. આવું કરવાથી છે ને મગમાં સરસ રીતે બધું બેસી જશે. જો તમે મગમાં નાખશો તો એ સ્વાદે સારું લાગશે નહીં. હવે આપણે બાફેલા મગ છે એની અંદર એડ કરવાના છે, જે આપણે એડ કરી દઈએ. જો તમે આવી રીતે બાળકોને નાસ્તામાં બનાવી આપશો તો બાળકોને ખૂબ ભાવશે અને એ લંચમાં લઈ પણ જશે. જોઈ લો, તમે જોઈ શકો છો કેવી રીતે સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે 1 જ મિનિટ માટે એને ચડવા દઈશું, જેથી કરીને જે મગમાં જે પાણી રહેલું છે એ બધું એમાં મિક્સ થઈ જાય. જો સરસ રીતે થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે મગ બનીને તૈયાર થઈ ગયા છે. એમાં જે પાણી હતું એ બધું શોષાઈ ગયું છે. હવે આપણે એને પીરસશું. હેલ્ધી અને ટેસ્ટી મગ બનીને તૈયાર છે, જે સ્વાદે ખૂબ સરસ લાગે છે. તમે આ મગ બનાવવાનું જરૂર ને જરૂર ટ્રાય કરજો. તમે જોઈ શકો છો આપણા મગ બનીને રેડી થઈ ગયા છે. હવે તમે બાળકોને લંચ બોક્સમાં ભરી શકો છો. એને આપણે ટેસ્ટ કરીને